તો જે બધાને સર્જનારો છે, જેણે મને સર્જ્યો છે, એ મારી ચિંતા પણ કરશે. નાનકડું બાળક કેવું નિશ્ચિંત થઈને માના ખોળામાં ન બોલી શકતું હોય, ન સમજાવી શકતું હોય, ન માંગી શકતું હોય, છતાંય ચિંતા નથી. કારણ આશ્રય છે. એને ભરોસો છે કે જેણે જન્મ આપ્યો છે એ માં ખવડાવશે ખરી, મને ભૂખ્યું નહીં સુવા દે. આ વિશ્વાસ અને નિશ્ચિંતા આપે છે. આપણને સર્જનારા ઉપર આપણને જ ભરોસો નથી. જેણે ઘડ્યા છે એ પૂરું કરવાનું જ છે. તો વિશ્વની ઉત્પત્તિ કરનારો એ, પાલન કરનારો એ, લય કરનારો એ નાશ નથી કરતો, એ પોતાનામાં સમાવી લે છે, પોતાનામાં લય કરે છે. મહાપ્રભુજી નાશ શબ્દનો પ્રયોગ નથી કરતા, આવિર્ભાવ અને તિરોભાવ શબ્દનો પ્રયોગ કરે છે. બ્રહ્મ જ આવિર્ભૂત થયો અને બ્રહ્મ જ લય કરે છે. તમે આ એક જે નાટક ચાલી રહ્યું છે, લીલા ચાલી રહી છે પ્રભુની, એના દ્રષ્ટા બનો તો આનંદ આવશે. તમે પોતે રોલ કરવા લાગશો, યા તમે પોતે નટો નાટ્ય ધરો યથા કુંતાજીએ પણ કહ્યું છે સ્તુતિમાં કે આ કેવું નાટક પ્રભુ આપનું. અમે સાચું માની લઈએ છીએ. જ્યારે અળગા થઈ અને દ્રષ્ટા ભાવે જોતા રહેશો તો આ ખેલને માણશો. મહાપ્રભુજીના શબ્દોમાં આ જ વાત કહું તો તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. આ બધી જ એની લીલા છે. તમે આ બધાનું જ્યારે સાચું ખોટું, સારું ખરાબ, સારું વધારે, આમ કરવું જોઈતું તું આમ કર, રાગ દ્વેષ, આ બધા દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરવા બેસશો ના જગતનું તો થાકી જશો. કોઈ નિર્ણય પર ક્યારે નહીં પહોંચી શકો. પણ આ બધી પ્રભુની લીલા છે. જ્યારે તમે કોઈ પરિવર્તન કરવા સમર્થ ન રહો ત્યારે દ્રષ્ટા ભાવે જોયા કરો. આ ઠાકોરજી ખેલી રહ્યા છે. હા, તમારું સામર્થ્ય, તમારા કહેવાથી કોઈ બદલાવા તૈયાર થતું હોય તો બદલવાની, પણ જ્યારે એક સંજોગ એવા આવે કે હવે દ્રષ્ટા ભાવે પ્રભુની રમતને જોવી છે, માણવી છે, ત્યારે બસ એ રમતના દ્રષ્ટા બનશો તો આનંદ માણી શકશો. એની લીલા છે. તો સર્જન કરનારો એ, પાલન કરનારો એ, ને લય કરનારો એ. ભગવાને આ દુનિયામાં કઈ વધારાનું બનાવ્યું નથી. પણ આપણને લાગે પેલું જેમ ઘડિયાળ કોઈ એમ થાય કે લાવ ખોલીને, રેડિયો ઘણા સમયમાં નહીં જૂના, લાવ હું રિપેર કરું, અને પેલું ખોલે જયારે બંધ કરવા જાય ત્યારે આટલો મસાલો વધે. એમ થાય કે આ બધું અંદર નાખ્યું તું કઈ રીતે, આ તો પેક જ નથી થતું. તો બધી વસ્તુ કામની જ હતી, કોઈ વધારાની તો નાખી નથી. આપણને ફાવતું નથી. આપણને ન સમજાય વસ્તુ ખોટી બની જાય યા ખોટી કહેવાય એ યોગ્ય નથી. આપણી સમજણ નાની છે. દુનિયાને જોવાની, દુનિયાને સમજવાની ક્યાંક આપણી સમજણ બહુ જ નાની છે. આપણે સમજી શકતા નથી, અને નથી સમજી શકતા તો ચુકાદાઓ બેઠા બેઠા ન આપો કે આ ખોટું, ના સાચું, આમ નતું કરવું, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. આનો અંત જ નથી. આનો અંત એક જ છે, હરી ઈચ્છા. મારે આનાથી અલિપ્ત થવું છે. જ્યારે સુધારી નથી શકતા તો સુધારવાની કોશિશ પણ છોડી દો. પોતાનું કોઈ યુવાનને સુધારવામાં પોતાનું ઘડપણ નહીં બગાડો, કારણ કે એની 1 મિનિટ કરતા તમારી 1 મિનિટ વધારે કિંમતી છે. કારણ કે એટલી ઓછી છે ને પેલા કરતા. એનું તો જીવન હજી ઘણું લાંબુ છે. જો તમારું આયુષ્ય વધી ગયું હોય તો પેલા કરતા તમારો 1 કલાક વધારે મોંઘો છે. આવો ખોટનો ધંધો નહીં કરો. કોઈ તમે એમ કહો કે આ ઓછી કિંમતની વસ્તુ વધારે રૂપિયા આપી લો, એમ અમુક સમય થાય ત્યારે દ્રષ્ટા ભાવે રહેવાનો પ્રયાસ કરો. હું આનાથી બધાથી અલિપ્ત છું, મારે ભગવાનના થવું છે. સંસારનો થઈને ઘણું જીવ્યો, હવે ભગવાનના થઈને રહેવું છે. પ્રભુને એમ થાય કે આ જીવ મારો થઈ ગયો. અને જે દિવસે પ્રભુને આવો અહેસાસ કરાવો છો ને તો ભગવાન તમારી ક્યારેય અન્યથા ગતિ થવા દેતા નથી. એ એમનો પોતાનો બનાવીને સ્વીકારે છે. જો જન્મ લઈએ છીએ ત્યારે સંસારના થઈને જન્મીએ છીએ, જઈએ છીએ ત્યારે ભગવાનના થઈને જજો. બસ આ જ છે. માણસ થઈને જન્મ્યા અને વૈષ્ણવ થઈને જઈશું. આ જ જીવનની સાર્થકતા અને સફળતા છે. સંસારના થઈને જન્મ્યા અને ભગવાનના થઈને જવું છે. આ જ જીવનની પરમ સફળતા છે. અને આના માટે અનાસક્ત બનવું નિતાંત આવશ્યક. સર્જનારો, પાલનારો, લય કરનારો પરમાત્મા છે. દ્રષ્ટા ભાવે જોતા શીખો.
તો કહ્યું આટલું મોટું કાર્ય કરનારો પરમાત્મા, એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારો છે. ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 પ્રકારના શાસ્ત્રોએ દુઃખ કયા. દુઃખની ચર્ચા આપણે ત્યાં બહુ જ છે, કારણ કે જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી આપણે દુઃખોને જ અનુભવ કર્યા. ભૌતિક દુઃખ જે આપણે બધા જાણીએ છીએ, આધ્યાત્મિક દુઃખ, ઇન્દ્રિયાદિનું દુઃખ, અને આધિદૈવિક દુઃખ તો ભાગ્યશાળીને થાય, ભગવાન મેળવવાનું દુઃખ. ત્રણેયને હરનારો પરમાત્મા છે. જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનો દુઃખ આવે, વૈષ્ણવે શું કરવું? તો કે 2 વસ્તુ મહાપ્રભુજી બતાવી. એક, ત્રિદુઃખ સહનમ, યા સહન કરતા શીખ. સંઘર્ષમાં પડશો તો ક્લેશ સિવાય કાંઈ નથી. સંસારી તરીકે કદાચ સફળ થઈ જશો, વૈષ્ણવ તરીકે નિષ્ફળ થઈ જશો. જ્યારે જ્યારે સંઘર્ષમાં પડીએ છીએ ત્યારે વ્યક્તિ તરીકે કદાચ કોઈને હરાવીને જીતી શકાય, પણ વૈષ્ણવ તરીકે ઘણીવાર નિષ્ફળ થઈ જતા હોય છે. તમારે જીવનનું સાફલ્ય એક વ્યક્તિ તરીકે કરવું છે કે એક વૈષ્ણવ તરીકે, એ તમારે નક્કી કરવાનું. અને જો વૈષ્ણવ તરીકે સફળ થઈને જવું છે તો 16 ગ્રંથમાં બતાવેલા મહાપ્રભુજીના એક એક ઉપદેશોને જીવન મંત્ર બનાવીને. મહાપ્રભુજી આમાં શું કહે છે? મહાપ્રભુજી મને કયો રસ્તો બતાવે છે? 2 એરો છે, એક ગામ તરફ જાય છે, એક બાયપાસ તરફ જાય છે. મારે શું કરવું? ગામમાંથી થઈને જવું કે આ બાયપાસ થઈને આ બધું કરીને નીકળી જવું? મહાપ્રભુજી ક્યાં તરફ જવાનું કહે છે? મહાપ્રભુજી તો કહે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. પણ પાછો એવી આગે પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. બીમારી છે, દવા છે, ના ના ઠાકોરજી તાવ આપ્યો તો ભોગવી લેવા દો. ઠાકોરજી કે મેં દવાએ આપી છે, દવા આપનારો હું જ છું, ઈલાજ આપનારો હું જ છું, અને ઉપાય આપ્યો છે તો પરાણે દુઃખી થવાની કોશિશ ના કરીશ. રસ્તો છે તો પછી એ કરીને આગળ નીકળી જાય. પણ દુઃખી થઈને બેઠો ન રહીશ, દુઃખી થઈને બેઠો રહીશ તો તારું મન મારામાં નહીં લાગે. કાં અનાસક્ત બન, કાં એનો ઉપાય ગોત. આ 2 જ રસ્તા છે. આસક્તિ છોડી દે, કાં એનો રસ્તો શોધી લે. મહાપ્રભુજીએ કહ્યું છે એનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. રસ્તો છે, દવા છે, પૈસા કે માટે બીમાર થઈને રહેવું. ત્રિદુઃખ, 3 પ્રકારના દુઃખો જે દૂર કરનારો છે. એટલે જ પરમાત્માનું નામ હરિ છે. એ હરી લે છે. એ ઉપાયો નહીં બતાવે, એ તમારા દુઃખને હરી લેશે. તમને ખબર નહીં પડે ક્યારે દુઃખ હરાઈ ગયું. તો એ પરમાત્મા છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ કોણ છે? ખાલી કૃષ્ણ ન કહ્યું, શ્રી કૃષ્ણાય. અને શ્રી કોણ? તો કે રાધાજી. ભાગવતમાં એટલે જ આ શ્રી શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે કે કેવલ કૃષ્ણની કથા નથી, અહીંયા રાધા કૃષ્ણ છે. અને રાધા વગર કૃષ્ણ પણ આધા છે. વ્રજમાં આજે પણ જે કાંઈ લીલા થાય એ રાધાજીની આજ્ઞાથી થાય છે. રાધે બેઠી તિલક સવાર. આપણે તો ઠાકોરજીના ચરણારવિંદનું ચિહ્ન કરીએ, પણ ઠાકોરજી કોનું ચરણ ધરે તિલકમાં? તો કે રાધાજીનું. સ્વયં પ્રભુ ચરણ ચાપત નંદલાલ, પદોમાં તો આવે છે ને, સ્વયં પ્રભુ ચરણ સેવા રાધાજીની કરે. એટલે આજે પણ બ્રજમાં જાઓ ને તો કૃષ્ણ કૃષ્ણ કહેનારા ઓછા મળે, રાધે 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 કહેનારા મળે. ભૈયા રાધે રાધે, જ્યાં જાઓ ત્યાં રાધે રાધે કરનારા મળે. પૂછ્યું કે કૃષ્ણનું નામ કેમ નથી લેતા? તો કે આ રાધાનું લઈએ છે ને એને સાંભળીને ઠાકોરજી પાછળ પાછળ આવી જ જાય છે. એ જુદો રહી શકતો જ નથી. એવા શ્રી રાધા. ये मन बड़ा चंचल है, कैसे तेरा भजन करूं. ये मन बड़ा चंचल है, कैसे तेरा भजन करूं. जितना इसे समझाऊं, जितना इसे समझाऊं, उतना ही मचल जाए राधे तेरे चरणों की. गर धूल जो मिल जाए. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા સ્વામીજી સહિત શ્રી કૃષ્ણને
વયમ નુમઃ. બહુવચન વાપર્યું. અને નુમ ધાતુ એ પ્રશંસાના અર્થમાં છે. નમઃ નથી કહ્યું, નુમ કહ્યું છે. નુમ પ્રશંસે સ્તુતિના અર્થમાં છે. અમે સ્તુતિ કરીએ છીએ યા વંદન કરીએ છીએ એવો ભાવ બતાવ્યો. કારણ કે વંદનથી અધિક જીવ કંઈ કરવા સમર્થ પણ નથી. જ્યારે બધું જ એનું જ છે ત્યારે એને શું આપીને રાજી કરી શકીશું? કેવલ વંદન કરી શકાય. અને એને જરૂર છે. ઘણી વાર લોકો એમ પણ કરતા, અહીંયા તો ઘણું છે, અહીંયા આપીને શું કરવાનું? અરે ત્યાં શું છે ને કેટલું છે જોવાનું કામ તારું છે. પાત્ર જોઈને એ તો કોઈ ગરીબને અપાય, એને દાન કહેવાય. સેવા સામેવાળા પાસે કેટલું છે એ જોઈને ન કરાય. આ તો આપણને કરવાનો અવસર મળ્યો એ સૌભાગ્ય મનાય. આ રીતે વિચાર કરી કરીને કરો તો જીવનમાં ક્યારેય સેવા નહીં કરી શકો. આને જરૂર છે કે નહીં એ જે કરાય એને દાન કહેવાય. પણ ઠાકોરજીને પાસે કેટલું છે એવું વિચાર કરીને સેવા કરશો તો તમારો સેવક ધર્મ ચૂકી જશો. એને તો જેટલું કરીએ એટલું ઓછું છે. આપણને સૌભાગ્ય મળ્યું કે યત્કિંચિત એની સેવા કરવાનો આપણને અવસર મળ્યો. વૈષ્ણવી વૃત્તિ તો આવી છે. એ તો આજકાલ આપણે એ જોવા, અહીંયા તો ઘણું છે, અહીંયા તો આમ તો આ ઘણું છે. અરે અહીંયા નહીં હોય તો બીજે ક્યાં હશે? અને અહીંયા જ હોવું જોઈએ. કારણ કે આ બધાને યોગ્ય ને લાયક એ જ છે. માણસને તો થોડું મળે તો એનો બગાડ જ થાય. અને ખરેખર એનું જ હોય છે. તમે કોઈ સોનાનો હાર ઠાકોર ધર્યો તે સોનું એ કોનું છે? એ બનાવવાની બુદ્ધિ પણ કોણે આપી છે? ખરેખર એની વસ્તુ એને પહોંચાડીએ છે ને વચ્ચે કટકી માણસ કરે છે. જોવા જાવ તો ખદાનમાંથી સોનું નીકળ્યું એટલે ખદાન વાળો કમાયો, મજૂર કમાયો, આવ્યો રિફાઇનરીમાં, રિફાઇન વાળો કમાયો, ત્યાંથી આવ્યો સોની ને ત્યાં સોની કમાયો, કારીગરે હાર બનાવ્યો એ કમાયો, અને ભગવાનને કોઈ ખરીદીને ધર્યું, ભગવાનનું સોનું ભગવાન સુધી પહોંચ્યું અને વચ્ચે માણસે કટકી કરી લીધી. મૂળ વાત તો એ જ છે. એની જ વસ્તુ એના સુધી પહોંચાડવાની છે. અને આપણને એમ થાય કે ભગવાનને પહોંચવું એને ક્યાં જરૂર છે, એને શું જરૂર? અરે એનું જ છે, એ જ લાયક છે. આની સફળતા એના ચરણોમાં જ છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કેવા છે? યમ પ્રવ્રજંતમ. ઘર છોડીને ભાગી રહ્યા છે. કારણ ડર કોનો છે? સંગનો. પૂછ્યું કે સુખદેવજી જેવા મહાપુરુષને સંગનો ડર? તો ક્યાં સારો સંગ મળશે તો મોહ થઈ જશે, ખરાબ સંગ મળશે તો દ્વેષ થઈ જશે. બંને સંગ બાંધનારા છે ભક્તોને. તો જો લોકો નિંદા કરીને જ આપણું મન બગાડતા નથી, પ્રશંસા કરીને બગાડીને જતા રહે. ઘણા આપણને એમ લાગે આપણા માટે ખોટું બોલ્યો ને આમ આપણું તો મૂળ જ જતો રહ્યો, મન જ બગડી ગયો. અરે ના, ઘણાએ વખાણ કરીને મન બગાડીને જતા રહ્યા. કારણ કે એ અહંકાર આપતો ગયો, પેલો ક્લેશ આપતો ગયો, પેલો અહંકાર આપતો ગયો. બંને રીતે મન બગડે. દુઃખ જ મન બગાડે જરૂરી નથી, સુખ પણ બગાડે, પણ એનો બગાડવાનો રૂપ જુદો હોય છે. એટલે એમ નહીં માનવું કે ખરાબ લોકો જ ભગવાનથી દૂર કરે. ઘણીવાર સારા લોકો બગાડી જાય. બહુ સ્નેહ કરનાર, પ્રેમ કરનાર પણ ભગવાનમાંથી મન હટાવી એનામાં લગાડી જાય. જોને મારા માટે કેટલી લાગણી છે, હવેથી મને એના માટે બહુ થઈ ગયું છે. જે દિવસે જેના માટે બહુ આપણને થઈ જાય તેટલું મન ભગવાનમાંથી મન ગયું, આપણો મોહ વધારીને ગયો. એટલે એમ નહીં બગાડું કે જે સંબંધો બગાડીને ગયો એ જ આપણું અકલ્યાણ કરીને ગયો. ઘણીવાર બહુ સંબંધો સુધારીને જાય એ મનમાં વસીને જતા હોય છે. એટલી દિલમાં જગ્યા એ લોકોએ રોકી લેતા હોય છે. પ્રભુ માટે એટલી જગ્યા ઓછી થઈ જાય છે, કારણ કે એને એટલો પાર્ટ રોકી લીધો. તો વાત તો એવી જ છે, ભગવદી જે જીવ છે જેને કેવલ પરમાત્માને જ પામવા છે. આ તો એમની કથા છે ને, નિવૃત્ત તરસઈ રૂપગીય, જેની સર્વ તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે, એના માટેની આ કથા છે. ભાગવતની કથાને ઘણીવાર આપણી જોડે આત્મસાત કરવા જઈએ ને આમ લાગે આવું તો કઈ હોતું હશે, આમ તો કઈ થતું હશે. પણ આ કથા કયા લેવલ પર ગાનારા કોણ છે, કહેનારા કોણ છે, સાંભળનારા કોણ છે, કોના માટે કહેવાઈ રહી છે, એ જ્યારે લેવલની વાત કરો ત્યારે એ પરમહંસોની સહિતા. યમ પ્રવ્રજંતમ
ઘર છોડીને ભાગી રહ્યા છે. પાછળ પાછળ વ્યાસજી આવે છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ, હે પુત્ર કરતા કરતા વ્યાસજી એમની પાછળ દોડે છે. પણ જવાબ સુખદેવજી નથી આપ્યો. અનુપેતમ અપેત કૃત્યમ, જેની કોઈ ઈચ્છા નથી, જેને કોઈ આકાંક્ષા નથી, જેને કંઈ પામવાની લાલસા નથી, એવા સુખદેવજી. જેને કંઈ મેળવવું છે ને એને જ લોકોની ગરજ કરવી પડે. અને જેને પગે લાગવા જોઈએ એને નથી લાગતા ને, તો ન લાગવા જેવા લોકોને પગે લાગવું પડે. જેને ખરેખર જેની આગળ નમવી જવું જોઈએ એની આગળ નથી નમતા, એના દરબારમાં નથી નમતા, એના પગથિયે માથું નથી નમાવતા, તો ન લાગવા જેવા લોકોને પગે લાગવા પડે. ખરેખર લાગવા જેવા તો પરમાત્મા, સિર તો પરમાત્માની આગળ ઝુકાવવા યોગ્ય છે. એમાં જ આની સર્વોચ્ચ ઊંચાઈ છે, આમાં જ એનું સફળતા છે. અને એ જ્યારે નથી કરતા, ભગવાનનો આશ્રય નથી કરતો, એને માણસોની ગરજ કરવી પડે છે, લોકોની ગરજમાં રહેવું પડે. આ મદદે નહીં આવે તો, આ સાથ નહીં આપે તો, આ સપોર્ટ નહીં કરે તો, આ મારી પક્ષમાં નહીં બોલે તો. કેટલા બધા લોકોના ભય આપણને હોય છે. કેમ? કારણ કે વિશ્વાસ નથી, આશ્રય નથી. જેણે ભગવાનના ચરણ પકડ્યા છે, ભગવાન એનો યશ આપમેટે ફેલાવે છે. લોકો એની ગરજ કરતા આવે. અનપેક્ષ છે સુખદેવજી, ભાગી રહ્યા, દોડી રહ્યા છે. તરવો વિનેદુ, વૃક્ષોએ ઉત્તર આપ્યો, વ્યાસજી અમારી સામે જુઓ, અમે ઉગીએ છે, તાડ તડકો વરસાદ બધું સહન કરીએ, પણ અમારી ઉપર ફળ લાગે તો એમાં મોહ રાખતા નથી. અમે જાણીએ છે કે કોઈ આને લઈ જાય ને પોતાનું પેટ ભરી લે, એમાં જ એની સફળતા છે. એમ અમારી તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. સમાજના કલ્યાણમાં એમનો ઉપયોગ થાય, એમાં જ એની સફળતા છે. એવા મનનશીલા મુનિ સુખદેવજીને વંદન કર્યા. સૌનક આદિ ઋષિઓ 88,000 ઋષિઓ ભેગા મળ્યા છે નૈમિષારણ્યમાં. બ્રહ્માજીને પૂછ્યું કે કઈ જગ્યાએ જઈને તપ કરીએ. મનોમય ચક્ર છોડ્યું અને જ્યાં એ ચક્રની ધરીનો ભાગ રહે એ સ્થાન એને નૈમિષારણ્ય કહેવાય. જ્યાં તમારું મન સ્થિર થશે એ ભૂમિમાં જઈને 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. કહ્યું કે યજ્ઞમાં સમય બચે છે, લાવ કોઈ મહાત્માને બોલાવીને ભગવાનની કથા સાંભળીએ. સુતજીને બોલાવ્યા છે, ઉપર આસન પર બિરાજમાન કર્યા, સુંદર પ્રશ્નો કર્યા છે અને કહ્યું આપ તો ગુરુદેવ છો, આપ તો સર્વ શાસ્ત્રોના વેદતા છો, અમને કોઈ એવું સાધન બતાવો ને જે સર્વ સાધનોમાં સિરમોર હોય, જે મનને પવિત્ર કરી નાખનારું હોય, જે ભગવાનને મેળવી આપે એવું કોઈ અમને સાધન બતાવો. અને જ્યારે આવા પ્રશ્નો કર્યા, સુતજી કહેવા લાગ્યા પ્રશ્નો અનેક છે, પણ અનેક પ્રશ્નોનો ઉત્તર તો એક જ છે. જો આપણા જીવનમાં દુઃખો અનેક પ્રકારના આવે, પણ સમાધાન તો એક જ છે, અને એ છે ભગવાન. સમાધાનનું નામ ભગવાન છે. ભગવાન એ પ્રશ્નાર્થ નથી, ભગવાન એ પૂર્ણ વિરામ છે આપણા જીવનમાં. ભગવાન વિશે આપણને તો કેટલા પ્રશ્નો છે. અરે જીવનના ઉઠેલા બધા પ્રશ્નોનો જવાબ એ ભગવાન છે. આપણા જીવનનું પૂર્ણ વિરામનું નામ ભગવાન છે. એક જ જવાબ છે. અને બોલ્યા કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. સૌનકજી, કાલરૂપી વ્યાલ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે, દરેકનો આ કાલરૂપી સર્પ છે ને આપણા બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને ગ્રાસ કરે છે ને આપણને ખબર નથી પડતી. કાળ આપણને ખાઈ રહ્યો છે. અને એટલે જેવા પહેલા હતા એવા આજે નથી રહ્યા. દરેક સમયે આપણો ગ્રાસ થઈ રહ્યો છે. કાલ ગ્રસિત થયો છે, આપણને ગ્રાસિત, પોતાનો કોળીઓ કરી રહ્યો છે, સાધારણ શબ્દોમાં કહું. અને માણસને ભાન પણ નથી હોતું. જ્યારે સવારે ઉઠે છે ત્યારે એક દિવસ કાળે એનો ખાઈ લીધો. બસ એ રીતે આખો સમય જતો જાય છે, જીવન જતું જાય છે. એમ જોવા જાઓ 100 વર્ષનું આયુષ્ય માણો, 365 દિવસ વર્ષના કરો તો 365 ગુણ્યા 100 કરો તમે, 36,500 દિવસ થયા ને. બધા પાસે લગભગ સરેરાશ છે.
અને એમાં પછી વધે ઓઠું કોઈ 80, 85, 70, 90 કંઈક આમ જુદા જુદા વર્ષ, પણ 100 ગણો. હા, તમે 100 વર્ષ જીવી ન શકો, પણ 100 વર્ષ જેટલું જીવી શકો, તમે જેટલું જીવ્યા છો એમ. મૂળ વાત છે પૂર્ણતાનો અહેસાસ જીવનનો હોવો. ભાગવત આપણને સમજાવે છે મરી ગયાના અફસોસ સાથે નથી જવું, જીવી ગયાના આનંદને લઈને જવું છે. આ ભાગવતનો મહામંત્ર છે. દુનિયા મરીને જાય છે, ભક્ત જીવીને જાય છે. દુનિયા મૂકીને જાય છે, વૈષ્ણવ તો મેળવીને ગયો છે. આ જે કાંઈ પણ સંસારમાં સાધનો મળ્યા એનાથી ભગવાનનો આનંદ મેળવીને ગયો છે. એટલે મૂકી ગયાના અફસોસ કે આપી ગયાનો આનંદ, એ આપણે મહાન નક્કી કરવાનું કે જીવનમાં કયો સાર કાઢવો છે. વૈષ્ણવ તો પ્રયાણ કરે છે. વ્યક્તિ મરી શકતો હશે, વૈષ્ણવનું મૃત્યુ નથી થતું. એની વૈષ્ણવતા તો સદાય મહેકતી રહે છે. કાલરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે ત્યારે એનાથી છોડાવવા માટે, મુક્ત કરવા માટે શુકદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. અને જે કોઈ આ ભાગવત રૂપી અમૃતને પીએ છે, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, એને પિયુષ અમૃત કહ્યું છે, એ આ જન્મ મરણના ભયમાંથી મુક્ત થઈ જાય છે. અમર બનવું એટલે જન્મ મરણનું ગણિત સમજી લેવું. અને જે દિવસે ગણિત સમજાઈ જશે ત્યારે પોતાની અનંત યાત્રાનું ભાન થઈ જશે. કેવલ આ જન્મ મારી બર્થ ડેટ છે ત્યારથી જ મારું જીવન નથી. એ જન્મ છે આ દેહ રૂપે, જીવન તો અનંત હતો. અનંત જન્મોની યાત્રા કરતો કરતો આ પડાવમાં મેં મુકામ કર્યો, અને આ પડાવથી પછી આગળની યાત્રા છે. પણ ભાગવત કળા એ શીખવાડે છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી દોડતા જઈ, જેમ છૂટવાનો બેલ વાગે ને માં લેવા આવી હોય દરવાજે, અને છોકરાને જોજો જ્યાં છૂટવાનો બેલ વાગે દફતર પેલું ટિફિન બધું મૂકી દોડતો દોડતો જઈ માના ખોળામાં કૂદકો મારીને ચડી જાય. બસ ભાગવત એ જ મુક્તિનો પ્રકાર છે કે આ જન્મ મરણના ચક્કરમાં ચાલતી ઘટનાઓમાંથી જે ક્ષણે આપણા જીવનમાં ભાગવત પ્રવેશ કરે એટલે સમજો કે મુક્તિનો ઘંટ વાગ્યો, અને દોડતા દોડતા જઈ કૂદકો મારી શ્રીનાથજીની ગોદમાં બેસી જવું, એ જ ભાગવતનું પરમ ફળ છે. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.